જય સ્વામિનારાયણ. આજે આપણે લાપસી બનાવીએ છીએ. મારા સાસુ લાપસી બનાવી રહ્યા છે. હવે લાપસી કઈ રીતે બનાવવાની છે એ બતાવે છે. કેટલું પાણી લેવાનું છે? પોણો વાટકો પાણી લીધું. પોણો વાટકો પાણી લીધું છે. પોણો વાટકો કઈ રીતે તમે પોણો વાટકે લીધું? વાટકાનું માપ લીધું છે. કોઈ પણ આપણા ઘરમાં આપણે વાટકો હોય જે જેટલી આપણે ઘરમાં કરવી હોય એટલી આપણે વાટકાનું માપ લઈ લેવાનું. એમ અડધો વાટકો ગોળ લીધો. આવું મીઠું ખાતા હોય પણ જેટલું આપણે ગળપણવાળી વસ્તુ ખાતા હોય એ પ્રમાણે ગોળ લેવાનો છે. પોણી વાટકી પાણી, પોણો વાટકો અડધો વાટકો ગોળ. અને લોટ કેટલો લીધો? એક વાટકો લોટ. આપણે જે માપ એક માપ કરવું હોય એ માપ જે પણ વાટકીનું માપ કરવું હોય એ પ્રમાણે એક વાટકો લોટ લેવાનો, પોણો વાટકો ઈ જ વાટકાનું માપ પોણો વાટકો પાણી લેવાનું અને એના ઈ જ વાટકાનો અડધો ગોળ લેવાનો, અડધો વાટકો. એ રીતે હવે ગોળને આપણે પાણી કરી દેવાનું છે. મીડિયમ ગેસ રાખી. ગળું ખાતા હોય પ્રમાણે ગોળ લેવાનો. આપણે વધારે ગળું ખાઈએ છીએ એટલે અડધો પાણી હવે ગરમ ઉકળી પાણી હવે ગાળી લેવાનું. અંદર ધૂળ કચરો ન હોય ને એટલે હોય તો એમ ગાળી આ ગોળ અને બે પાણી થઈ ગયું તો આટલું પાણી થયું. ઉકળવા દેવાનું, થોડુંક ઉકળવા દેવાનું. પછી હવે પાછું તપેલીની અંદર નાખી થોડુંક ઉકળવા દેવાનું. ઉકળવા દેવાનું. આમાં એક પાવ તેલ નાખીને મોણ દઈ દેવાનું. લોટને હવે મોણ દે છે. ને આમાં એ તેલ થોડુંક અડધું પાવ જેટલું, 2 ચમચી જેટલું તેલ. લોટમાં કેટલું મોણ નાખ્યું? 1 પાવ. 1 પાવ. આપણે જે લોટની હોય તેમાં લાપસી બનાવવા માટે લોટને મોણ દીધું છે. તમે પણ લાપસી તમારા ઘરે ટ્રાય કરજો. પરફેક્ટ માપ સાથે લાપસી મસ્ત બનશે. હવે આવી રીતે મોરી દેવાનું. ગેસ ધીમો રાખવાનો. હવે લોટ નાખી દીધો છે. હવે લાપસી અંદર ખાડા પાડી દીધા છે. ઢાંકીને 5 મિનિટ થવા દેવાની, બફાવા દેવાની. હવે હલાવી નાખીને જોઈ લઈએ પાણી જો બધું બળી ગયું છે. એકદમ મસ્ત હલાવી પાણી બધું બળી ગયું છે. હવે તાવડી મૂકી દઈએ. નીચે તાવડી મૂકવાની. કેમ તાવડી મૂકવાની? ચોટે નહીં ને ચડી જાય હરખી. ને ઘી નાખી દીધું. લાપસીની સુગંધ તો મસ્ત આવી રહી છે. 2-3 ચમચી છે ને ઘી નાખી દઈએ એટલે હરખી થઈ જાય. ઢાંકીને પાછી 5-10 મિનિટ રહેવા દેવાની. 5-5 મિનિટ લાપસીને હવે ઘી નાખીને ઢાંકી દીધી છે. બફાવા દેવાની હરખી. હવે એને હરખી રીતે બફાવા દેવાની છે. લાપસી ગરમા ગરમ છે તૈયાર થઈ ગઈ છે. હવે વાટકાની અંદર છૂટી છૂટી મસ્ત થઈ ગઈ લાપસી જો.
એકદમ છુટ્ટી લાપસી થઈ ગઈ છે. અને કંસારે કહેવાય ને લાપસી કહેવાય, કાંઈ સારા કામ હોય તારે ઠીક જ છૂટું. સરસ. સારો પ્રસંગ હોય ત્યારે પહેલા લાપસી જ કરવાની આવે છે. લાપસી લાપસી છૂટી છૂટી તૈયાર. માતાજીને ધરવા માટેની તૈયાર. હવે ઉપર ઘી નાખી દેવાનું. તમે પણ લાપસી તમારા ઘરે બનાવો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.